તો જય હિન્દ, જય મા ભારતી મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। હું તમારો ભાઈ હિન્દુ JR। તમને બધાને થંબનેલ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે વિડીયો છે મનસુખ રાઠોડ વિશે। ટૂંકારો એટલા માટે કે જે વ્યક્તિ મારા ધર્મ અથવા તો મારા ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરતો હોય, મોઢામાં આવે એવા શબ્દો બોલતો હોય, તો એવા વ્યક્તિ માટે મારા નિયમની ડાયરીમાં માન આપવું એ યોગ્ય નથી। હું આપીશ પણ નહીં આવા વ્યક્તિઓને જે અવારનવાર પોતાની પોપ્યુલારિટી કે પોતાના બે વ્યૂ વધારવા માટે એક સમાજનું અપમાન કરતો હોય છે। આ વ્યક્તિ એના બધા વિડીયોમાં કહેતો હોય છે કે અમે તો 18 વર્ણને સાથે લઈને હાલવી, અમારે તો બધા સરખા જ। આ તદ્દન ખોટો માણસ છે મનસુખ રાઠોડ। જોઈ લેજો, એના વિડીયો હિન્દુઓનું અપમાન જ કરતો હોય છે। કોઈ હિન્દુ વ્યક્તિ હારે ફોનમાં વાત કરે ત્યારે જોજો, અને કોઈ મુસ્લિમ વ્યક્તિ હારે ફોનમાં વાત કરે ત્યારે જોજો। હિન્દુ ફોન કરીને કહે કે મને આવી પ્રોબ્લેમ છે, મારે આવું થયું છે, ત્યારે આ મનસુખ રાઠોડ હિન્દુ વ્યક્તિને એમ કહે કે ધૂપ દીવા કર્યા, ધૂપ દીવા કરો, માતાજીને માનતા બાંધતા રાખી હતી। એટલે આ વ્યક્તિ મનસુખ રાઠોડ એમ કહે કે માનતા બાંધતા રાખી હતી, ધૂપ દીવા કર્યા હતા। એટલે એવી પરિસ્થિતિ ઊભી કરે, એટલે કે સામેવાળી ફોન કરનાર વ્યક્તિ જે છે એ તરત આ વ્યક્તિને એમ કહે કે ના એવું કાંઈ હોય જ નહીં મનસુખભાઈ, એ બધું ખોટું છે। અને આવી જ રીતે કોઈ મુસ્લિમ ફોન કરે તો એની હારે વાત વ્યવસ્થિત વાત કરે, અને એક એવો વિડીયો બતાવો કે જેમાં મુસ્લિમ વ્યક્તિ હારે વાત કરે, એવી કોઈ હિન્દુ હારે વાત કરી હોય એ જ રીતે મુસ્લિમ વ્યક્તિ હારે વાત કરે નહીં, એમ તો પછી લીંડી ન રહી। એટલે થોડુંક જાણો હિન્દુઓ, છતાંય અમુક દલાલ હિન્દુઓ જે છે એ પાછા મનસુખ રાઠોડની વાહવાહી કરે। મનસુખભાઈ તમે જે ઓલું કીધું ને એ સાચું કીધું, મનસુખભાઈ તમે જે આવું કીધું ને એવું સાચું કીધું। આવી જ રીતે જે નીકળી પડેલા દલાલ હિન્દુઓ ધ્યાન રાખો અને જરીક જોવો, જરીક હકીકત જોવો, જરીક જાણો પછી બોલો। અને તમારો મનસુખભાઈ એમ કે બાબા સાહેબ હિન્દુ ધર્મ વિરુદ્ધ હતા ને હિન્દુને નહોતા માનતા, ભગવાનમાં નહોતા માનતા, તો નમા લાવ જરીક જોઈ લેજો અને જાણી લેજો। પહેલી વાર જ્યારે સંવિધાન બનાવવામાં આવ્યું ત્યારે સંવિધાનમાં સૌથી પહેલો ફોટો ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતાજીનો હતો, અને પછી બીજો ભગવાન નટવરનો ફોટો હતો, અને ભગવાન મહાવીર, પછી ભગવાન હનુમાનજી મહારાજ અને ભગવાન બુદ્ધનો હતો, પછી રાજા ભગીરથ અને રાજા વિક્રમાદિત્યનો હતો। એટલું જ નહીં, નાલંદા અને ગુરુકુળના ફોટા પણ એમાં હતા, અને નેતાજી પછી રાણી લક્ષ્મીબાઈનો ફોટો પણ હતો, સંવિધાનમાં હતો। અને સંવિધાન બન્યા પછી 284 લોકોને જે સાઇન કરી થઈ ત્યારે સંવિધાન લાગુ કરવામાં આવ્યું। કોઈ બાબા સાહેબના એકના સાઇનથી નથી થયું, 284 માણસોની સાઇન થઈ ત્યારે સંવિધાન લાગુ થયું હતું। તો એ બંધ કરો, ખોટા અફવાઓ ફેલાવવાનું બંધ કરો, જે હકીકત વાત જે છે એ બધા લોકોને જણાવો। એ તો પછી જણાવવામાં આવે નહીં। અને મનસુખ રાઠોડનો એક પણ વિડીયો કદાચ એવો નથી કે જેમાં સંવિધાનની વાત ન હોય, સંવિધાનથી આમ થાય તેમ થાય, સંવિધાનથી દેશ હાલે, માનતા રાખે કે દીવા કરે ન હાલે, આવું કહેતો હોય છે। એમાં સંવિધાનની વાત કરીને ભાઈ માનતા કે દીવા ધૂપની વાત ક્યાં કરવાની આવે એમાં? આ મનસુખ રાઠોડને હિન્દુ વિરોધી વિચારધારાવાળામાં હું માનું। સંવિધાન વિશે જ્યારે જોવો ત્યારે એમ કહેતો હોય કે બાબા સાહેબે આપણને અધિકાર આપ્યો, બાકી તમને કોઈ બેસવા નહોતા દેતા, શુદ્ધ અશુદ્ધના ભેદભાવ હતા, તો બાબા સાહેબે આ સંવિધાન વિશે શું કીધું એ જાણી લેવી। તો ડૉક્ટર આંબેડકર 1953માં રાજ્યસભાની બેઠકમાં કીધું હતું કે કોઈ મને જો અનુમતિ આપે તો હું પહેલો એ વ્યક્તિ હશ કે જે આ સંવિધાનને સળગાવી દઈશ। તો પત્રકારોએ બાબા સાહેબને પૂછ્યું કે તમે તો આ સંવિધાનના નિર્માતા છો, તમે જ સંવિધાનને સળગાવવાની વાત કરો છો, ત્યારે ડૉક્ટર આંબેડકરે કહ્યું હતું આ સંવિધાનથી કોઈનું સારું થવાનું નથી। કેમ કે આ સંવિધાન ટૂંક સમયમાં ઉતાવળમાં બનાવવામાં આવ્યું છે અને કોઈ મોટા ફેરફાર નથી કરવામાં આવ્યા। અને અંગ્રેજોનું જે કાનૂન હતું તેમાં બેઠું ઉતારવામાં આવ્યું છે। અને અત્યારે જાણે જ છે બધાય કે 10 વિદેશી દેશોના કાનૂનમાંથી આપણું સંવિધાન બનાવવામાં આવ્યું હતું। અને જે અત્યારે બધી વેબસાઇટો ઉપર, ઓનલાઈન ગૂગલ ઉપર પણ બેઠું ઉતારવામાં આવ્યું હતું, જે અમુક ફેરફાર કરવામાં આવ્યા હતા, એટલે કે આ સંવિધાનથી કોઈને લાભ નથી થવાનો, આવું બાબા સાહેબ આંબેડકરે કીધું હતું। બીજા નંબરમાં વાત કરું તો મનસુખ રાઠોડ ત્યારે કહેતો હોય છે કે બ્રાહ્મણોએ જ્ઞાતિના વાડા પાડ્યા, શુદ્ધ અશુદ્ધના બધું બ્રાહ્મણોએ કર્યું, અને એમાંથી બાબા સાહેબે કાઢ્યા। તો એને મારે એટલું જ કહેવાનું કે ભાઈ બાબા સાહેબનો જન્મ
14/4/1891 થયો હતો અને 1810માં મદ્રાસ પ્રેસિડેન્સીની રિપોર્ટ હતી. 79% એટલે કે 79% સ્કૂલમાં ઇન્વોલ્વમેન્ટ શૂદ્રોનું હતું અને સ્કૂલોમાં શિક્ષક બ્રાહ્મણો જ હતા અને શૂદ્રો પણ હતા, બંને સાથે મળીને ભણાવતા હતા. તો હવે બ્રાહ્મણોએ જાતિવાદીના વાડા પાડ્યા હોય તો 1810માં બંને સાથે ભણાવતા હતા, સાથે સ્કૂલોમાં અંદર કામ કરતા હતા. તો આ બધું ક્યારે, જો બ્રાહ્મણોએ એટલો બધો જાતિ જ્ઞાતિના વાળા પાડ્યા હોય તો એ ધારે કરી શકતા હતા. તો તે શૂદ્રોને ન આવવા દીધા હોત ને સ્કૂલમાં, શિક્ષકો ન હોત શૂદ્રો કે છૂત અછૂતના ભેદભાવ રાખતા હોત. અને આ કોઈ મારી ઉપજાવી કરેલી વાત નથી, આ બધી વાતના પ્રૂફ છે, પ્રૂફ સાથે વાત છે. જરીક જાણો અને પછી નક્કી કરો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય મા ભારતી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો.